રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં બાઉન્સરોની દાદાગીરી જોવા મળી રહી છે। તો બાઉન્સરોની દાદાગીરી સામે આવી છે રાજકોટથી। તો અવારનવાર બાઉન્સરોની દાદાગીરીની ફરિયાદ નોંધાય છે। કોસ્મોપ્લેક્સના બાઉન્સરોએ દાદાગીરી કરી છે। તો અવારનવાર બાઉન્સરોની દાદાગીરી જોવા મળી રહી છે, જેના કારણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફિલ્મ જોવા આવેલા પરિવાર સાથે બાઉન્સરોએ માથાકૂટ કરી છે। મહિલા સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે। બાઉન્સર લોકોને ધમકાવતા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો સ્ટીલની પાઇપ ધોકા વડે બાઉન્સર ધમકાવતા નજરે પડ્યા છે। તે આ બાઉન્સરો વિરુદ્ધ પોલીસ મથકમાં અત્યારે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો બાઉન્સરો દ્વારા આ પ્રકારનું ગેરવર્તન લોકો પાસે કરવામાં આવે છે, ત્યારે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। પરિવાર દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। તો સ્ટીલની પાઇપ અને ધોકા વડે બાઉન્સરો ધમકાવતા નજરે પડી રહ્યા છે। અવારનવાર બાઉન્સરોની દાદાગીરી દિવસે ને દિવસે રાજકોટમાં વધી રહી છે, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકોએ અત્યારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલાને લઈને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। બાઉન્સરો લોકોને ધમકાવતા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સાથે જ બાઉન્સરે મહિલા સાથે ખરાબ વર્તન કર્યું છે। ગેરવર્તણૂક બાઉન્સરો દ્વારા કરવામાં આવી છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં બાઉન્સરોની દાદાગીરી જોવા મળી રહી છે અને આ સાથે મહિલા સાથે પણ બાઉન્સરે ગેરવર્તણૂક કરી છે। શું છે આ સમગ્ર મામલો? નિરાલી, વાત કરીએ તો રાજકોટમાં કોસ્મોપ્લેક્સ થિયેટરમાં બાઉન્સરોની લુખાગીરી વારંવાર ક્યાંક આની જે ફરિયાદો છે તે સામે આવે છે, ત્યારે વધુ એક ફરિયાદ છે તે સામે આવી છે। અવારનવાર બાઉન્સરો દાદાગીરી કરતો હોય આ પ્રકારનો એક ફરિયાદ ચર્ચામાં તો રહી છે, પણ આનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે। બાઉન્સરો વ્યવસ્થા જાળવવા માટે લોકોને ક્યાંક ને ક્યાંક વાત કરતા હોય, પણ અહીં તો બાઉન્સરો બીવડાવે છે, એટલે કે લોકોને બાઉન્સરો બીવડાવે છે એ પ્રકારનું દ્રશ્યો જ્યારે સામે આવે છે, ત્યારે એક મોટો સવાલ ક્યાંક પેદા થઈ રહ્યો છે। ફિલ્મ જોવા આવેલા પરિવાર સાથે બાઉન્સરોએ માથાકૂટ કરી આ પ્રકારના આક્ષેપ છે તે લાગ્યો છે। મહિલા સાથે ગેરવર્તન કર્યો હોવાનો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં ક્યાંક હાલ પડતો થયો છે। બાઉન્સર સ્ટીલના પાઇપ, ધોકા જેવા હથિયારો વડે લોકોને ધમકાવતા હોય તે પ્રકારનો જે આક્ષેપ છે તે એક પરિવાર છે તે કરી રહ્યો છે, ત્યારે હવે તાલુકા પોલીસ આ બાઉન્સર સામે કડક કાર્યવાહી કરશે કે નહીં, એક મોટો વિષય ક્યાંક હાલ બન્યો છે। ત્યારે રાજકોટના જે કોસ્મોપ્લેક્સ થિયેટર ઉપર અત્યારે પણ એક સવાલ છે તે ક્યાંક ઉભો થયો છે। લુખાગીરી કરનાર જે બાઉન્સરો છે તેની સામે શું કોસ્મોપ્લેક્સ થિયેટર મેનેજમેન્ટ કાર્યવાહી કરશે કે નહીં, તેના સામે પણ હાલ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે દિન પ્રતિદિન બાઉન્સરો આ પ્રકારનું ગેરવર્તણૂક કરે છે, ત્યારે મહિલા સાથે પણ ખરાબ વર્તન કર્યું હોવાની વિગતો સામે આવે છે। ફિલ્મ જોવા આવેલા પરિવાર સાથે બાઉન્સરો માથાકૂટ કરે છે, ત્યારે પોલીસ દ્વારા બાઉન્સરો વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। આ સાથે કોસ્મોપ્લેક્સના મેનેજમેન્ટ દ્વારા આ બાઉન્સરો વિરુદ્ધ શું પગલાં લેવામાં આવે છે તે પણ હવે જોવાનું રહ્યું। બાઉન્સર લોકોને ધમકાવતા હોવાનો પરિવાર દ્વારા અત્યારે આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ જ બાબતને લઈને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। સ્ટીલની પાઇપ અને આ સાથે ધોકા વડે બાઉન્સરો મારતા હોવાનું, ધમકાવતા હોવાનું નજરે પડી રહ્યું છે, ત્યારે અત્યારે આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।